નમો નમઃ મિત્રો, આ જે મારી પાછળ તમને મંદિર જોઈ રહ્યા છો, આ વશિષ્ઠ મંદિર છે. સાંધ્યાચલ પહાડીઓની ગોદમાં આવેલું છે. અને અહીંયા જે તમે આ ધસમસતા પાણીનો પ્રવાહ જે જોઈ રહ્યા છો, આ પાણીનો પ્રવાહ છે એ ત્રણ જે નદીઓ છે, લલિતા, કાંતા અને સંધ્યા, આ ત્રણ નદીઓના સંગમથી આ જે છે જળપ્રપાત એ વહી રહ્યો છે. આમનું જે બાંધકામ છે, મંદિરની શૈલી પણ જેવી રીતે કામાખ્યા મંદિરની શૈલી હતી એ જ પ્રકારની શૈલી છે. તમે જોઈ શકો છો કે એમનું જે ગુંબજ છે, શિખર છે, એની શૈલી તમે જોઈ શકો છો. આ મંદિર જે છે એ અહોમ રાજા છે એમના દ્વારા બનાવવામાં આવેલું. તત્કાલીન જે છે રાજા રાજેશ્વર સિંહ એમના દ્વારા પણ આમનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો. આ એ તપોભૂમિ છે કે જ્યાં ભગવાન, જેને કહેવાય વશિષ્ઠ ઋષિ, એ ઋષિનો આશ્રમ આ સ્થાન પર આવેલો હતો. આ ભગવાન, જેને કહેવાય કે વશિષ્ઠ ઋષિ, એ ઋષિની આ તપોભૂમિ છે. અહીંયા એમના વાઇબ્રેશન, એમની દિવ્યતા, એમની ભવ્યતા એ અનુભવી શકાય એ પ્રકારની છે. નદીઓનું ખડખડ જે પાણી વહી રહ્યું છે, એમના ધ્વનિથી એક અલગ પ્રકારનું વાતાવરણ છે એ નિર્માણ થઈ રહ્યું છે. ચારે કોર એ ધ્વનિઓ છે પ્રસ્ફુરિત થઈ અને વહી રહ્યા છે, ફેલાઈ રહ્યા છે. ખૂબ સુંદર સ્થાન છે, તપોભૂમિ છે. એટલે નિશંક અહીંયા શાંતિ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અસ્તુ.